ભરૂચના દહેજમાં લેબર કોન્ટ્રાક્ટરનો ધંધો કરતા કોન્ટ્રાક્ટર સાથે થયેલી 54 લાખ રૂપિયાની છેતરપિંડીના ગુનામાં નવો વળાંક આવ્યો હતો. પોલીસ દ્વારા આરોપીની ધરપકડ બાદ ચોંકાવનારી હકીકત બહાર આવી હતી, જેમાં આરોપીએ રાજસ્થાનના જ્યોતિષના ચક્કરમાં રૂપિયા ગુમાવ્યા હોવાનું બહાર આવ્યું હતું. તેથી પોલીસે ઠગ જ્યોતિષની ધરપકડ કરી હતી. ભરૂચના મોટા ઔદ્યોગિક હબ તરીકે ઓળખાતા દહેજમાં ભૂમિ ડેવલપર્સ નામથી લેબર સપ્લાયનો કોન્ટ્રાક્ટ ચલાવતા કોન્ટ્રાક્ટર સાથે એકાઉન્ટન્ટ લલિત રમણભાઈ પટેલ દ્વારા ₹54 લાખની છેતરપિંડી કરવામાં આવી હતી, જેમાં લલિતે કોન્ટ્રાક્ટર દ્વારા આપવામાં આવેલા સહી કરેલા 12 જેટલા ચેકનો ઉપયોગ કરીને ₹54 લાખ ઉપાડી લીધા હતા. જે ઘટના અંગે કોન્ટ્રાક્ટર દ્વારા ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને પોલીસે લલિતની ધરપકડ કરીને સઘન પૂછપરછ કરતા ચોંકાવનારી હકીકત બહાર આવી હતી, જેમાં લલિતે પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે રાજસ્થાનના જયપુરમાં રહેતા જ્યોતિષ તરુણ ઉર્ફ તરુણ આચાર્ય ઉર્ફ ટાર્ઝન દુલીચંદ શર્માને આંગણિયા પેઢી તેમજ બેંક એકાઉન્ટ મારફતે આશરે ₹4,50,00,000 રૂપિયા છેલ્લા 2 વર્ષમાં આપ્યા હોવાની હકીકત જાણવા મળી હતી. જેના આધારે પોલીસે રાજસ્થાનના જયપુર ખાતેથી જ્યોતિષ તરુણની ધરપકડ કરી હતી અને પોલીસ દ્વારા સઘન તપાસ કરવામાં આવતા તરુણ વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તેમજ ન્યૂઝપેપરના માધ્યમથી હિન્દુ નામ એસ્ટ્રોલોજર તરુણ આચાર્ય તથા મુસ્લિમ નામ મૌલવી સુલતાન ચિશ્તી તરીકે ભારતના ઘણા રાજ્ય તથા વિદેશમાં વસતા ઘણા લોકો સાથે ઓનલાઈન એપ્લિકેશન દ્વારા વિવિધ પ્રોબ્લેમ્સના સોલ્યુશન માટે કરોડો રૂપિયા પોતાના તથા સંબંધીના બેંક એકાઉન્ટમાં તથા આંગણિયા મારફતે રૂપિયા પડાવી લેવાની મોડ્સ ઓપરેન્ડીસ ધરાવતો હોવાનું જાણવા મળ્યું હતું. હાલ આરોપી ભરૂચ એ ડિવિઝન પોલીસની કસ્ટડીમાં છે અને જ્યોતિષ દ્વારા આચરવામાં આવેલા વધુ કારસ્તાનો બહાર આવે તેવી શક્યતાઓ નકારી શકાય નહીં. ભરૂચ ખાતે આવેલી ભૂમિ ડેવલપર્સ નામની કન્સ્ટ્રક્શન કંપનીના ઓથોરાઇઝ પર્સને ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી કે એની કંપનીમાં મેનેજર તરીકે અને નાણાકીય વ્યવહારો જેને સોંપવામાં આવેલા છે એવા એમના કર્મચારી લલિત પટેલે ₹54 લાખનું છેતરપિંડી કરેલી છે એવી ફરિયાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશને મળતા એ સંબંધમાં ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરવામાં આવેલો. આ આરોપી વિરુદ્ધમાં પૂરતી તપાસ કરતા પૂરતા પુરાવા મળતા આરોપી લલિત પટેલની ધરપકડ કરવામાં આવેલી. આરોપી લલિતની પૂછપરછ કરતા એને જણાવેલું કે એને એક યુવતી સાથે એક તરફી પ્રેમ હતો અને એ પ્રેમ પામવા માટે પોતે પ્રયાસ કરતો હતો. એ દરમિયાન એને સોશિયલ મીડિયા થ્રુ એક મેસેજ મળેલો કે એક નંબર ઉપરથી કે એ પોતે જ્યોતિષ છે